નમસ્કાર દોસ્તો, આજે સોમવાર અને અત્યારના બપોર પછીના આપણે હાલના તાજા હવામાન સમાચાર જાણીએ. તો મિત્રો જાણી લો, આવનારી કલાકોને લઈ ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર આવશે અણધાર્યું તોફાન. અત્યારે ગુજરાતની અંદર મિત્રો અરબી સમુદ્રવાળા વરસાદી સિસ્ટમ કે જે વાવાઝોડા જેવી સિસ્ટમ હતી ને જેની અસર હજુ પણ અરબ સાગરના કાંઠાના ભાગોમાં જોવા મળી રહી છે. ત્યારે આજે પણ મિત્રો ગુજરાતના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર ભારે ઊંચા મોજા ઉછળતા અમુક વિસ્તારોમાં જોવા મળ્યા છે, તો અમુક વિસ્તારોમાં ગાંડો તૂર દરિયો થયો છે. દીવની અંદર મિત્રો ભારે તોફાની દરિયો બનવાના કારણે ત્યાંના તંત્ર તરફથી દીવના દરિયાકાંઠે પ્રવાસીઓને જવા માટે અત્યારે પ્રતિબંધ લગાવવામાં આવ્યો. તો ગઈકાલ દ્વારકામાં પણ 10 થી 15 ઇંચ ઊંચા મોજા ઉછળ્યા. ત્યારે મિત્રો ખાસ આજના વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો. અમે તમને આ વિડીયોમાં લાઈવ જણાવીશું કઈ રીતે ગુજરાતના કયા વિસ્તારોમાં તોફાન દરિયામાં જોવા મળી રહ્યું છે. આ સાથે જ મિત્રો આજે IMD તરફથી કયા વિસ્તારોની અંદર કેટલા કિલોમીટરની ઝડપના પવનો સાથેનું તોફાન જોવા મળી શકે જેને લઈ તો આ સાથે જ અત્યારે તમે જોઈ શકો છો મહારાષ્ટ્રના કાંઠા અને ગુજરાતના દરિયાના અરબ સાગરની અંદર ચક્રવાતી પરિભ્રમણના અત્યારે વાદળાઓ રચાણા છે. મિત્રો દરિયાના કાંઠાના વિસ્તારોથી દૂર અત્યારે મિત્રો વાદળોનો મોટો સમૂહ રચાણો છે ને મોડી રાતથી જ મુંબઈના દરિયાના કાંઠાના ભાગોમાં તીવ્ર કડાકા અને ભડાકા સાથેના વરસાદો પડી રહ્યા છે. ત્યારે જોઈ શકો આ ચક્રવાતી પરિભ્રમણની અસર આપણા ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ લંબાયેલા વાદળાઓ આવી રહ્યા છે. અત્યારે મિત્રો પૂંછડિયા વાદળાઓ ગુજરાતના વાતાવરણમાં આવ્યા છે. ત્યારે જાણીશું આવનારી 3 કલાકને લઈ ગુજરાત હવામાન વિભાગ તરફથી મિત્રો ગુજરાત રાજ્યની અંદર કે જ્યાં અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જાણીશું ખાસ મોડી સાંજ અને રાત્રિ દરમિયાન રાજ્યના કયા ભાગોમાં વરસાદની આગાહી છે. તો મિત્રો ખાસ ચોમાસું પણ અત્યારે મહારાષ્ટ્ર સુધી આવી પહોંચ્યું છે. ત્યારે અંબાલાલ પટેલની પણ આગાહી જાણીશું. ગુજરાતના ખેડૂતોએ ક્યારે વાવણી કરવી જોઈએ, ગુજરાતમાં ક્યારે ચોમાસું આવશે, આ તમામ અપડેટો વિસ્તારથી જાણીએ. પહેલાં જો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌથી પહેલાં અત્યારના લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર તમે જોઈ શકો છો મિત્રો કે અત્યારે જે વરસાદી સિસ્ટમ કે જે અરબી સમુદ્રની અંદર વાવાઝોડા સુધી બનવાની હતી મજબૂત, પરંતુ આ સિસ્ટમ મહારાષ્ટ્રના કોકણના દરિયા અને રત્નાગીરીના દરિયાના કાંઠોના ભાગોમાં ત્રાટકીને અત્યારે આ ચક્રવાતી પરિભ્રમણ તમે જોઈ શકો છો હૈદરાબાદ સુધીના ભાગો સુધી પહોંચી ગઈ છે. આ સિસ્ટમની આંખ દૂર ગઈ છે, પરંતુ અત્યારે મિત્રો આ જ સિસ્ટમના ટ્રફ લાઇન અત્યારે અરબી સમુદ્રના ગુજરાતના અને મુંબઈના અરબ સાગરમાં વધુ જોવા મળી રહી છે. ત્યારે અત્યારે મહારાષ્ટ્રમાં મુંબઈના ભાગોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. એક બાજુએ મહારાષ્ટ્રમાં ચોમાસાનું આગમન, એક બાજુએ સિસ્ટમ. ત્યારે જાણીશું આવનારી કલાકોને લઈ ગુજરાતના કયા ભાગોની અંદર મિત્રો ગુજરાત હવામાન વિભાગ તરફથી અત્યારે જ લેટેસ્ટ આવનારી 3 કલાકનું જે રેનફોલ ફોરકાસ્ટ જાહેર થયું તે જોઈએ. તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના 2 જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટનું સિગ્નલ આપવામાં આવેલું છે. દક્ષિણી ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લાની અંદર અતિ ભારે વરસાદનું એલર્ટ, તો બાકીના ભરૂચ, સુરત, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લાની અંદર ખાસ કરીને ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવેલું છે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ મિત્રો બપોર પછી સાંજ દરમિયાન અમુક વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ શરૂ થઈ શકે. જોકે આ વરસાદ ખૂબ જ છૂટો છવાયો જોવા મળી શકે, જેમાં મિત્રો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જૂનાગઢથી લઈ રાજકોટ સુધીના વિસ્તારોની અંદર આવનારી કલાકોને લઈ ગુજરાત હવામાન વિભાગ તરફથી મિત્રો વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જોકે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર પણ મિત્રો મોડી સાંજ અને રાત્રિ દરમિયાન તોફાની વરસાદ આવી શકે છે, જેમાં મિત્રો પવનની ઝડપની પણ આગાહી ગુજરાત હવામાન વિભાગે કરી છે. જેમાં જોઈ શકો છો આજે 26મી મેના દિવસે ગુજરાતના મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જે જિલ્લાઓ છે તે ભાગોથી લઈ સૌરાષ્ટ્રની અંદર જ્યાં મિત્રો થંડરસ્ટોર્મ બનશે તે ભાગોમાં 40 થી 50 કિલોમીટરની ઝડપના તોફાની પવનો ફૂંકી શકે છે. આંધી વંટોળ જોવા મળી શકે છે. અને ગઈકાલે પણ મિત્રો ઉત્તરી ગુજરાતના
રાજસ્થાનના ભાગોમાંથી આંધી ત્રાટકી હતી, જેથી સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરથી ગાંધીનગર, અમદાવાદના વાતાવરણમાં મિની વાવાઝોડું ફૂંકાયું. તે પ્રમાણે તો વડોદરાના પણ આજુબાજુના વિસ્તારોમાં મિની વાવાઝોડું ફૂંકાયું. તો જોઈ શકો આજે દક્ષિણી ગુજરાતની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવેલું છે. ત્યારે જણાવી દઈએ તો મિત્રો, સિસ્ટમ કે જે અરબી સમુદ્રની અંદર હતી અને એના કારણે ગુજરાતના દરિયાના કાંઠાના ભાગોની અંદર હજુ પણ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. ત્યારે માછીમારોને હજુ પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. જો કે મિત્રો, ગુજરાત ઉપરથી અરબી સમુદ્રવાળા વાવાઝોડાની સંકટ અત્યારે ટળી ચૂક્યું છે, પરંતુ હજુ પણ અરબી સમુદ્રમાં પવનો ફૂંકાવાના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના છે. આ સિસ્ટમ હવે પછી જોઈ શકો છો મહારાષ્ટ્ર, હૈદરાબાદ સુધીના ભાગો સુધી પહોંચી છે, ને હવે પછી તે બંગાળની ખાડીની અંદર મિત્રો ધકેલાઈ જશે. તે પ્રમાણેનું અત્યારનું બુલેટિન જોવા મળી રહ્યું છે. ને મિત્રો, ભારતીય હવામાન વિભાગ તરફથી પણ ભારતના તમામ રાજ્યનો જે આગાહીને લઈ મેપ રજૂ થયો તેમાં તમે જોઈ શકો છો અત્યારે દક્ષિણી ભારતના ભાગોમાં અત્યંત ભારે વરસાદના રેડ એલર્ટ, તો આપણા ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવેલું છે. તો 27મી મેના દિવસે પણ ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવેલ છે. ત્યારે દક્ષિણી ભારતથી લઈને મિત્રો મહારાષ્ટ્રના ભાગોમાં ભારે, તો અમુક ભાગોમાં અત્યંત ભારે વરસાદ ખાબકી શકે. ગુજરાત હવામાન વિભાગ તરફથી મિત્રો ગુજરાત રાજ્યની અંદર આજથી લઈ અને આવનારી 31મી મે સુધી આગાહી આપવામાં આવી છે, જેમાં આવતીકાલથી જોઈ શકો વરસાદના વિસ્તારોને તીવ્રતા વધી શકે છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતથી ઉત્તરી ગુજરાતના ભાગોમાં ગાજવીજ સાથે આંધી વંટોળ સાથે વરસાદ. તો 29-30 તારીખે જોઈ શકો વરસાદની તીવ્રતામાં ઘટાડો થઈને 31-30 તારીખે સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં વરસાદની ગતિવિધિ જોવા મળે. તે પ્રમાણે ગુજરાત હવામાન વિભાગ તરફથી આગાહીઓ આપવામાં આવી છે. હવે પછી મોડલના આધારે પણ આપણે જોઈ લઈએ તો મિત્રો, ખાસ કરીને હવે મોડી સાંજથી રાત્રિના સમયગાળા દરમિયાન રાજ્યના કયા ભાગોમાં કેવો વાતાવરણીય પલટો આવે. સૌથી પહેલાં તો તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના ભાગોમાંથી વરસાદની શરૂઆત થઈ શકે છે, ને જેમાં આજે વલસાડના ભાગો હોય, ડાંગ, તાપી, વ્યારા લાગુના વિસ્તારો છે કે ત્યાં વધુ વરસાદની સંભાવના છે, ને અમુક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. તો બીજી તરફ મિત્રો મધ્ય ગુજરાત અને ઉત્તરી ગુજરાતના ભાગોમાં પણ, જેમાં ખાસ કરીને ઉત્તરી ગુજરાતના આજે પણ સાબરકાંઠાથી લઈ અમુક બનાસકાંઠાના અને અરવલ્લીના ભાગો હોય, ગાંધીનગર, મહેસાણાના ભાગોમાં તીવ્ર થંડરસ્ટોર્મ, વીજળીના કડાકા અને ભડાકા સાથે મિત્રો ભારે પવન જોવા મળે. વરસાદની માત્રા ઓછી રહે, પરંતુ આ તોફાની વરસાદ જોવા મળી શકે છે. હાલ રાજ્યની અંદર મિત્રો ઊંચું તાપમાન જવાને લઈ પવનોની અસ્થિરતાના કારણે આજે જોઈ શકો છો તમે મધ્ય ગુજરાતના, પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લાના અને અમરેલી જિલ્લાના અમુક વિસ્તારોની અંદર તીવ્ર ગાજવીજ સાથે આજે મોડી સાંજથી રાત્રિના સમયગાળા દરમિયાન ભારે પવન, વીજળીના તીવ્ર કડાકા અને પવન સાથેનો ખાબકી શકે છે તોફાની વરસાદ જોઈ શકો છો. વધુ સંભાવના તમે જોઈ શકો છો મિત્રો દક્ષિણી ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગથી લઈ અને મિત્રો ભરૂચ સુધીના પંથકો હોય. તો સૌરાષ્ટ્રની અંદર પણ આજે ભાવનગર, અમરેલીના કેટલાક વિસ્તારો છે, દરિયાના કાંઠાના ભાગોમાં ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર. તો બીજી તરફ મધ્ય રાત્રિ સુધીની અંદર મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના ભાગોમાં પણ તોફાની પવનો સાથેની ગતિવિધિ જોવા મળશે. હવે પછી આપણે જણાવી દઈએ તો મિત્રો અરબી સમુદ્રની અંદર હજુ પણ ચક્રવાતી પરિભ્રમણની અસર જોવા મળી રહી છે. દરિયાના ભાગોની અંદર મિત્રો અત્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તોફાની ઊંચા મોજા ઉછળ્યા. અરબ સાગર અત્યારે ગાંડો તૂર તોફાની બન્યો છે. ગીર સોમનાથ, ઉના લાગુના વિસ્તારો દરિયાના હોય, જૂનાગઢના માંગરોળના વિસ્તારો હોય, દક્ષિણી ગુજરાતના સુરતના હજીરા, સુવાલી બીચ હોય કે દ્વારકાના જે ખાસ કરી ઓખા બંદરના ભાગો છે કે ત્યાં મિત્રો ગઈકાલે તો દ્વારકામાં 10થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. તો અત્યારે આજે મિત્રો દીવની અંદર વહેલી સવારે તોફાની દરિયો જોવા મળ્યો છે. ત્યાંના તંત્ર તરફથી પ્રવાસીઓને દરિયામાં ન જવાની અત્યારે બિલકુલ પ્રતિબંધ લગાવી દેવામાં આવેલો છે. અને તમે અત્યારે કરંટની અંદર અમે તમને અહીં લાઈવ બતાવી રહ્યા છીએ, જોઈ શકો છો ભાવનગરથી લઈ દીવ વચ્ચેના દરિયાની અંદર તો દક્ષિણી ગુજરાતની અંદર વધુ અસર અત્યારે દરિયો તોફાની જોવા મળ્યો છે, ને હજુ પણ તોફાની જોવા મળશે. વધુમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ મિત્રો આવનારા 3 થી 4 દિવસ સુધી અરબ સાગર તોફાની અને ગાંડો જોવા મળી શકે, પવનો ફૂંકાઈ શકે, માછીમારોને એલર્ટ રહેવાની સંભાવના.
ખાસ કરીને મિત્રો એમણે આવનારા ચોમાસાને લઈને પણ વધુ આગાહી આપી તે જોઈએ. આપને જણાવી દઈએ અત્યારે મિત્રો નૈઋત્યનું ચોમાસું મહારાષ્ટ્રના ભાગો સુધી આવી પહોંચ્યું છે. આ વર્ષે ચોમાસું ખૂબ જ ઝડપની ગતિથી આગળ ચાલી રહ્યું છે. ત્યારે અંબાલાલ પટેલની આગાહી છે કે રાજ્યની અંદર ચોમાસાનું આગમન ખાસ કરીને મિત્રો જૂન મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર થાય, એટલે કે 6 જૂન આજુબાજુ ગુજરાતની અંદર ચોમાસાનું આગમન થઈ જાય. પરંતુ વાવણી ખેડૂતોએ ક્યારે કરવી તેને લઈને સલાહ આપતા તેમણે કહ્યું કે ગુજરાત રાજ્યની અંદર ખેડૂતોએ વાવણી ખાસ કરીને 21 જૂન આજુબાજુ જે સામાન્ય રીતે ચોમાસું ગુજરાત રાજ્યની અંદર દર વર્ષે બેસતું હોય છે, તો 21 જૂન બાદ વાવણી કરવી યોગ્ય ગણાશે. ખાસ કરીને 15 જૂન પછી ગુજરાત રાજ્યની અંદર સામાન્ય રીતે ચોમાસાના વરસાદો શરૂ થતા હોય, પરંતુ વાવણી ખેડૂતોએ 21 જૂન આજુબાજુના સમયગાળામાં જ કરવા માટેની યોગ્ય સલાહ આપી છે. નવી કોઈ પણ અન્ય અપડેટ હશે તો આ ચેનલ થકી અમે તમને પહોંચાડીશું. તમે અમારી